તો કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના ખેડૂતો હાલમાં ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યા છે। નર્મદા કેનાલમાં પૂરતું પાણી ન છોડાતા હજારો એકર ખેતીલાયક જમીન સૂકી પડી છે અને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કચ્છ જેવા ઓછા વરસાદ ધરાવતા વિસ્તારમાં ખેતી માટે નર્મદા કેનાલ જીવનદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ હાલમાં કેનાલમાં પાણીનો અભાવ સર્જાતા હવે રાપર અને ભચાઉ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં પૂરતું પાણી ન હોવાના કારણે સિંચાઈનું કામ લગભગ ઠપ થઈ ગયું છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી નહીં મળે તો પાક અને આવક બંને પર મોટો ફટકો પડી શકે છે। હવે તંત્ર ખેડૂતોની માંગને કેટલા ઝડપથી સાંભળે છે તેના પર સૌની નજર રહેશે અને હવે ભચાઉ અને રાપરની આસપાસ જેટલા પણ ગામો આવેલા છે તે ગામો હવે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે નર્મદા કેનાલમાં પાણી નથી અને તેના જ કારણે જે કામગીરી છે, ખેતીની કામગીરી તે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે। ખેડૂતો એક જ માંગણી કરી રહ્યા છે કે તેમને જે આ નર્મદા કેનાલ છે તેમાં પાણી છોડવામાં આવે અને તેના જ કારણે જો પાણી છોડવામાં આવશે આવનારા સમયમાં તો જ ખેડૂતો પોતાની ખેતી કરી શકશે। જે સિંચાઈનો અભાવ જોવા મળી રહ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણી આવતા થઈ શકશે। સિંચાઈના અભાવે વાવેતર કામગીરી અટવાઈ ગઈ છે। કચ્છના ખેડૂતો માટે પાણી સંકટ એક મોટું બની ગયું છે અને તેના જ કારણે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય। પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શું જવાબ આપી રહ્યા છે તેના પર સૌ કોઈની નજર છે। જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તે લોકોએ વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ કામગીરી કરાતી નથી, પાણી છોડવામાં આવતું નથી તેવી રજૂઆતો હવે ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતો રજૂઆત કરે છે છતાં પણ આંખ આડા કાન કરાઈ રહ્યા છે તેવા અનેક મુદ્દે પ્રશ્નો ખેડૂતોએ ઉઠાવ્યા છે। ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે અમને પાણી આપો, અમને તાત્કાલિક પાણીની જરૂર છે, તાત્કાલિક ધોરણમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે અને આ વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યા સર્જાતી રહેશે। દર વર્ષની આ સમસ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નથી તેવા પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। નર્મદા કેનાલમાં પાણીના અભાવે ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે રાપરના તાલુકા કિસાન સેલના પ્રમુખ કરશન મણવર જોડાઈ ગયા છે। કરશનભાઈ, ખેડૂતો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે કે પાણી નથી મળી રહ્યું અને પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે, તંત્ર શું કહી રહ્યું છે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું શું કહેવું છે? બેન, તંત્ર એવું કહે છે કે કેનાલ નું કામ ચાલુ છે અને પાણી અમે મૂકશું, પણ આજે કાન હાથ કરીને ખેડૂતોને બહુ પરેશાન કરે છે। પાણી મૂકવામાં કોઈ સહમતિ નથી આપતા એમ। તો કરશનભાઈ, દર વર્ષની આ સમસ્યા છે, દર વર્ષે પણ આ જ સ્થિતિ સર્જાતી હોય છે? બેન, જયારે ભાજપના આગેવાનોની વાડી જાય 10 દિવસ પાણી ચાલુ કરે, વળી ભાજપના આગેવાનો ફોન કરે તો પાણી ચાલુ થાય, નહીતર પાણી બંધ થઈ જાય, આવી હાલત છે। ખેડૂતોને દર સાલે વાવણીની સિઝન છે અત્યારે બેન, એટલે આવી વાવણીની સિઝનમાં ખેડૂતોને પાણી ન મળે તો એ લોકોનો પાક બચે એની કોઈ પરિસ્થિતિ નથી એમ। અત્યારે ખેડૂતને વાવણી કરવાનો સમય, ડીઝલ અને પાણી ન મળે તો ખેડૂતો કોની પાસે રાડ કરે, કારણ કે ખેડૂતોની રાડ સાંભળવા કોઈ આગેવાન પણ આગળ આવતો નથી। ભાજપના આગેવાનો પણ મોં બંધ કરી નાખ્યા બેન। તો કરશનભાઈ, હવે અધિકારીઓ શું કહી રહ્યા છે? જવાબ રજૂઆતો જ્યારે થઈ રહી છે તો જવાબ શું મળી રહ્યો છે? હા, અધિકારીઓ તો બેન કહે છે કે 2 દિવસ આખી હાલે ઘડી તમે 15 દી 20 દી વાહે કેનાલ ચાલુ કરશો, 15 દિવસ પાણી અમારી પાસે છે નહીં, સ્ટોક નથી, આમ નથી, એવા બહાના કાઢે છે। તો વિસ્તારમાં હાલની પરિસ્થિતિ ખેડૂતો કેટલી મુશ્કેલીમાં છે? હા, અમે તો બેન ખેડૂતોને તો બહુ તો ડીઝલની તકલીફ છે ને એક તો પાણી કે કેનાલમાં છે નહીં, એટલે અમારી જે વિસ્તાર છે ચોબારી, રામવાવ અને આ સલામતી કુડાના ગામોમાં ખારા પાણી, તળિયાના પાણી છે નહીં, બોરના પાણી, એટલે કેનાલ આધારિત જ ખેડૂતો છે ને કેનાલનું પાણી ના આવે તો ખેડૂતોને ગંભીર પરિસ્થિતિ છે બેન। કરશનભાઈ, નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચે છે તેવા દાવા તંત્ર કરતું રહ્યું છે, છતાં પણ પાણી નથી મળતું, આ કોના ભોગે થઈ રહ્યું છે? પણ કાલે અમે બેન કેનાલના વિડીયા આધાર મૂક્યા છે, ક્યાંય પણ કેનાલમાં પીવાનું પાણી નથી। અત્યારે માલઢોર પણ બેન ખેડૂતો તરસે મરે છે, ખેડૂતોને માલ પાવાનું પાણી નથી અને ખેતીનું તો પાણી નથી બેન, પણ માલઢોર કે પાવાનું પાણી નથી પડ્યું। કરશનભાઈ, પાણીના અભાવે હવે પાક નિષ્ફળ જાય તો પછી જવાબદારી કોની? એ તો બેન જવાબદારી તો અત્યારે સત્તાધારી સરકાર છે ભાજપની બેન, ભાજપની સરકારની જ રહે ને, અત્યારે તો ભાજપની સરકારને જ મદદ કરવી પડે ખેડૂતોને બેન। કરશનભાઈ, તમને એવું લાગે છે કે ખાલી માત્ર ને માત્ર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આશ્વાસન જ આપી રહ્યા છે? હા, માત્ર આશ્વાસન જ આપે છે અને માત્ર ખાલી ખેડૂતોને ઘુમરે ચડાવે છે, બાકી અમે બધા રજૂઆત કરી ચુક્યા છે, અમારા આગેવાનો પણ રજૂઆત કરી ચુક્યા છે, પણ ખેડૂતોને કોઈ સાંભળતો જ નથી બેન। ખેડૂતોને અત્યારે બહુ હેરાન કરવામાં આવે છે એમ।
કરશનભાઈ, હવે ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં શું કરશો? આવનાર નહીં પણ 15 દિવસની અંદર જો ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે ને તો અમે કલેક્ટર ઓફિસ જઈ અને ધારણા કરશું અને આંદોલન કરશું અમે બેન. કરશનભાઈ, આની પહેલા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી? આ રજૂઆત કરાઈ છે બેન કલેક્ટરને. તો કલેક્ટર શું કહી રહ્યા છે? કલેક્ટરે એને કે પાણી પુરવઠાના આગે કે છે પાણી પુરવઠાના અધિકારીઓ પાણી છોડશે એના નિયમમાં આવે એ પ્રમાણે. તો આપને લાગે છે કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કલેક્ટરનું પણ માની રહ્યા છે કે નહીં? હા, પાણી પુરવઠા અધિકારી કલેક્ટર માની રહ્યા બેન. માને છે ને અધિકારીઓ? અને આ તો કલેક્ટર ની ક્યાં વાત છે બેન? ભાજપની સરકાર, ભાજપના આગેવાનો કે તો ભાજપના જે રિમોટ કંટ્રોલ ની સરકાર છે બેન. ખેડૂતોનું કે કોઈનું કોઈ સાંભળવા રાજી નથી. આ રિમોટ કંટ્રોલ ની સરકાર છે બેન. બિલકુલ. એક ભાજપનો આગેવાન કે તો જ પાણી આવે ને આવે જ નહીં, આવી પરિસ્થિતિ ઊભી કરી બેન. બિલકુલ કરશનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.